હેલો મિત્રો, ડાયર અને રામ રામ. કેમ છો બધા? તમે મજામાં હશો? અમે મજામાં છીએ. તો મિત્રો, મસ્ત મજાની સવાર અને ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. તો આપણે નીકળી ગયા કામથી પાટડી બાજુ બાઇક લઈને. તો ડાયરેક્ટ ચાલુ બાઇકમાં બ્લોગ આજ સ્ટાર્ટ કરી નાખ્યો. તો ચલો હવે જવા દઈએ પાટડી બાજુ. પાટડી જતા રસ્તામાં મેરડી માતાજીનું મંદિર આવ્યું ને આજ છે મંગળવાર. તો મને એમ થયું કે લાય મંગળવાર છે ને મેરડી માતાજીના દર્શન કરતા જઈએ. તો જો ત્યાં આરતી થાય છે. તો ચાલો આપણે અંદર જઈને દર્શન કરી લઈએ. અને અમારી વहाँ થઈ ગયા ઘણા ભાઈ, જો બાઇકમાં જગ્યા લઈ લીધી ઘણા ભાઈએ. તો ચલો આપણે મેરડી માતાજીના દર્શન કરીને જવા દઈએ પાટડી તરફ. તો આપણે આવતા રહ્યા પાટડી આવીને ડાયરેક્ટ આપણા મિત્રની દુકાને આવી જાય. જો આપણો મિત્ર વિપુલભાઈ ઠાકોર. કેમ છે વિપુલભાઈ? હાય. તો વિપુલભાઈ અમારા ને મોબાઈલ રિપેરિંગનું કામ કરે છે, ધંધો કરે છે. તો આપણો મોબાઈલમાં ટપન ગ્લાસ તૂટી ગયો એટલે આપણે વિપુલભાઈને નાખી આપ્યો. તો વિપુલભાઈએ સસ્તામાં નાખી દીધો હોય. તમારે નખાવો હોય તો પાટડી ચામુંડા મોબાઈલ છે વિપુલભાઈ ઠાકોરને ત્યાં આવી જાજો. ચલો આપણે જો ઘણા બધા કામ કરવાના છે તો આપણે જવા દઈએ બીજા કામે. એને પાટડીને આવતા રહ્યા ઘરે. પાટડી જવાનું એક જ કારણ હતું, મેન કારણ કે અમારે ઘરમાં ઓંદેડા બહુ વધી ગયા હતા ને તો ઓંદેડાનું પાંદરું લેવા માટે ગયા હતા. તો આપણે પાંદરું લાવી નાખ્યા. જો તમને બતાવું પાંદરું આ રીતે. તો આ પાંદરું સ્પેશિયલ લેવા ગયા હતા. હવે આમાં હે ને રોટલોય લગાવી દીધો હે. જો રોટલોય લગાવી દીધો અને બધું તૈયારી કરીને મૂકી દીધું. ઓંદેડા આવે ને અંદર ઘરે ને એટલી જ વારે બહાર મૂકવા જવાના છે. મારા બેટા 2-3 દાડે તો એટલું નુકસાન કરતા હતા ને કે વાત મૂકી. તો બાઇકને બધું વાયરિંગ ખાઈ ગયા અને ગોદડા બધા કાપી નાખ્યા. જો તો ઓંદેડા પકડવા માટે આપણે પાંદરું લેવા માટે જ ગયા હતા પાટડી. ફાઇનલી અમે ગામમાં આવતા રહ્યા. અને આજે અમને ઇન્સ્ટાગ્રામના મેન ક્રિએટર અમને ભૂરાભાઈ મળી ગયા. ભૂરાભાઈ, તમારે શું કહેવું અમારે ચેનલ વિશે? બસ મિત્રો, આ કિશનભાઈની આઈડીને લાઈક, શેર એન્ડ ફોલો કરો અને સપોર્ટ કરો આ ભાઈને. અમારા ભૂરાભાઈ રહ્યા ને હમણાં બહુ વાયરલ, બહુ હમણાં વિડીયો બનાવવા આવતા નહીં. શું કે પ્રમોશન એટલા કરે ને તો એમને યુટ્યુબના પૈસાની જરૂર જ નહીં. હા, હવે નહીં આવે વિડીયોમાં? ના ના આવશું, પણ વાર લાગશે, પણ આવશું. નહીં આવે તમ તાર. અત્યારે મારા ફોનનો પ્રોબ્લેમ છે એટલે નહીં આવતો. બાકી કિશનભાઈ મસ્ત વ્લોગ બનાવે છે, એમને આઈડીને ફોલો કરો ને અથવા સબસ્ક્રાઇબ કરો અને સપોર્ટ કરો. બીજા ભાઈ જો અમાર બીજા ભાઈ બજાર વચ્ચે કેરું ખાય. કેરું ખાય. વાગી ગયા નિશાળિયામાં. નિશાળીને આવી ગયા પ્રકાશભાઈ. ચેલો ભણે? બીજું ભણે. તો સાંજના 6 વાગી ગયા. 6 વાગ્યાનો હવે અમે નાસ્તો લઈને આવતા. તો આપણે નાસ્તો કરવાનો. જો તો આ બાજુ છે ગોપાલના ફરારી કેવડો, આ બાજુ છે રત્નામી સેવ, આ બાજુ કંચેશ વેફર રોટલી અને ગવાનું શાક. ને મેડમ અમારા ખાય છે કંચીસ વેફર. મેડમને છે ને કંચીસ વેફર બહુ ભાવે અને આપણને ભાવે રત્નામી સેવ. તો આપણે રત્નામી સેવ ખાશું ને મેડમ અમારા કંચીસ ખાશે. અને પછી આપણે જાશું પાણીપુરી ખાવા માટે. તો થવા આવી છે સાંજ અને સુરત દાદાને આથમવાનો સમય થઈ ગયો છે. અને હું અને અમારા મિત્ર ઠાકરસિંહ ભાઈ અમે જઈએ ખેતર બાજુ આંટો મારવા. કારણ કે આજે છે ને આપણા ખેતરના વાળે જે ઓલી ફાંજ હોય ને ફાંજના ઢોકળા ખાવાનું મન થયું ને તો આપણે ફાંજ વીણવા જઈએ છીએ. તો ચલો જવા દઈએ ફાંજના વેળે જઈને મળી. તો ઘણું બધું રખડે ને તાણે અમને ફાંજનો વેળો મળ્યો હોય. તો જો અમારા ઠાકરસિંહ ભાઈ છે ને ફાંજ તોડવા માંડ્યા છે. તો જો આને ફાંજ કહેવાય. તમે કોને આ ફાંજના ઢોકળા ખાતા કોમેન્ટ કરજો ને કોના ખેતરમાં ઉગે. તો જો અમારા ઠાકરસિંહ ભાઈ ને ફાંજ લેવા માંડી ગયા. જો અહીંયા ઉપર છે અને આ તારીને ને નીચે વેલો ખેંચી અને આ ફાંજ ઉતારે છે. તો ચલો એ બહુ ઊંચું હોય એટલે પોકાતા નહીં એટલે આપણે મદદ કરી અને આપણે ઉતારી દઈએ. કારણ કે ખાવાના મારા મહેનત એમની જોડે બહુ ના કરાવે. તો ચલો ફટાફટ ને આપણે ઉતારી લેવી. આપણે એને જેટલું ખાવું હોય ને એટલું જ તોડવાનું. તો આ જો એને થોડીક તો લઈ લીધી, હજુ આટલી નહીં થાય. કારણ કે હવે બીજી છે ને થોડુંક આગળ જઈને લઈશું આગળના ઝાડ ઉપર. કારણ કે બધી એક ઝાડ ઉપર ના લેવાય તો ફરીને ઉગે નહીં, વેલો જતો રહે. તો જો આ જગ્યાએ ઘણી બધી આવી જજો. તો પાછી અમે અહીં થોડીક લઈ લઈશું. અહીં તો ઘણી બધી છે. તો આ જગ્યાએ અમે લઈ લેવી થોડીક. ચલો ફટાફટ ઇંતજાર કરો, અમે લઈ લેવી. તો મજાની ફાંદ લઈ લીધી ને હવે અમે જઈએ ઘરે. તો હવે આપણે મળીએ ડાયરેક્ટ ઢોકળા સાથે. તો જો ફાંદ લઈ લીધી. હવે આપણે ઢોકળા સાથે મળી. ઢોકળા બની જાય પણ તમને દેખાડું એનો સ્વાદ કેવો આવે એ પણ તમને દેખાડીશ. સ્વાદ ના દેખાડવાના આવે, ખાલી ઢોકળા દેખાડીશ. તો ચલો મળી સાંજે. બાજુ ખેતરાના રસ્તા કેવા તમને બતાવું છું. આ રસ્તો કેવો હોય, નકરો ગારો હોય ને આપણે બાઇક હાલે નહીં એટલે આપણે બાઇક છે ને
આમ બાર રોડ ઉપર મૂકીને આવ્યા હી તો જો અમારા લાલાભાઈ અહીં બાઈક હોહર ઉપર છે હા જો આ ભાઈ હોહરું બાઈક પર છે અમે બાઈક રે ની બહાર મૂકીને આવ્યા ગારા હોહરું બાઈક પડે ને અમે બહાર મૂકીને આવ્યા બોલો આવો રસ્તો હે જો આ ભાઈએ તો એ કાઢી લીધું આપણે ના કાઢ્યું બગડી જાય કારણ કે આજે જ સફાઈ કરાવીને આવ્યો તો થઈ જશે દિવસ બીજો તો બધાને ગુડ મોર્નિંગ ને મસ્ત મજાની સવાર થઈ ગઈ પછી આપણે કાલનો બ્લોગ હતો ને જે પ્રોગ્રામ બતાવવાના હતા એ આપણે બતાવી ના ગયા કારણ કે અંધારું થઈ ગયું એટલે મજા ના આવી જે આપણે ઉંદીડા પકડવાનું પાંજરું લાવ્યા હતા ને એમાં સક્સેસ કામ થઈ ગયું ને ઉંદર પણ આવી જશે જો તમને બતાવું જો અંદર આવી ગયો ઉંદર તો હવે ઉંદીડાને આપણે અહીં છોડી મૂકશું ચલો હવે હે ને જુઓ આપણે નજરની સામે બધા જોઈ લો આપણે ઉંદરને હવે મૂકી દેવાનો છે કારણ કે આપણે હે ને ઉંદરને આપણે પકડતા નથી જો હવે જતો રહેવાનો જો જાય ખેતરમાં છોડી મૂકશું તો બસ આજનો વિડીયો અહીં પૂરો કરીશું વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો આ તો આપણે ખાલી આને ઘરમાંથી પકડવા માટે બાકી આને મારો બારવાનો નહીં તો આને છોડી મૂકશું બાય બાય